નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારે કાલે ધોરણ 10માં ગણિતનું પેપર છે પૂરક પરીક્ષાનું. આપણે બે વિડીયો અપલોડ કર્યા છે વિભાગ બી અને વિભાગ ડીના. આ બે વિડીયો તમે જોઈ લેશો તો વિભાગ બીના 18 અને વિભાગ ડીના 20 માર્ક્સ પાક્કા થઈ જશે. કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા તમારી પરીક્ષામાં પૂછાશે એ મેં તમને કીધું છે. અને આજે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ વિભાગ સી. એ તમારી પરીક્ષામાં કેટલા માર્ક્સમાં પૂછાશે? 18 માર્ક્સમાં પૂછાશે. તો કયા દાખલા તમારે કરવાના છે, કયા ચેપ્ટરમાંથી પૂછાશે, એ બધી જ માહિતી હું તમને શેર કરીશ. તો એના માટે તમારે શું કરવાનું છે, તો અહીંયા તમે જોઈ શકો છો પહેલા બે ક્વેશ્ચન 38માં નંબરનો અને 39માં નંબરનો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 3 માંથી આવશે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો અહીંયા તમે જોઈ શકો છો આ લોપની રીત છે અને એના નીચે છે વિદ્યાર્થી મિત્રો આદેશની રીત. તો ત્રીજા ચેપ્ટરમાંથી બે દાખલા પૂછાશે. એક દાખલો 100% લોપની રીત અથવા આદેશની રીત બેમાંથી એક આવશે. બંને પૂછાય તો તમારું નસીબ ખૂબ જ સરસ કહેવાય, પણ બેમાંથી એક તો 100% આવશે. અને બીજો પ્રશ્ન તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, 3 શરતો છે A1/A2, B1/B2 અને C1/C2 વાળી 3 શરતો છે. હું તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો, જો આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. તમને કોઈ પણ બે સમીકરણ આપેલા હોય અને તમને કીધું હશે કે એક ઉકેલ મળશે, અનંત ઉકેલ મળશે કે ઉકેલ નહીં મળે, તો આ પ્રકારનો દાખલો છે એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો ત્રીજું ચેપ્ટર તમે કરી દીધું એટલે બે દાખલા તમારા પાક્કા થઈ જશે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો 41માં નંબરનો અને જે 42માં નંબરનો ક્વેશ્ચન છે એ ચેપ્ટર નંબર 7 છે. તમને ખબર હશે યામ ભૂમિતિ. તો એમાં વિદ્યાર્થી મિત્રો બે એક્સરસાઇઝ છે 7.1 અને 7.2. એમાં જે વિદ્યાર્થી મિત્રો 7.1 છે એના છેલ્લા 4 દાખલા તમારે કરવાના છે વિદ્યાર્થી મિત્રો. છેલ્લા 4 દાખલા તમે છેલ્લા 4 દાખલા કરી દેજો. શેના? 7.1 ના. કારણ કે 7.1 ના છેલ્લા 4 દાખલામાંથી એક દાખલો 100% પૂછાશે. આ 41માં નંબરનો દાખલો એનો જ છે. અને જે 42મો દાખલો છે એ વિદ્યાર્થી મિત્રો 7.2 માંથી પૂછાશે. એમાં એક જ સૂત્ર છે વિભાજન સૂત્ર, બરાબર, અને એક મધ્યબિંદુ વાળું સૂત્ર છે. આ બે સૂત્ર તમે કરી દેજો. અંતર સૂત્ર તો તમને ખબર જ છે 7.1 માં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ સી માટે તમારે બે ચેપ્ટર કરવાના છે. એક ત્રીજા નંબરનું ચેપ્ટર કરવાનું છે અને 7મા નંબરનું ચેપ્ટર કરવાનું છે. આ બંને ચેપ્ટરમાંથી બે બે દાખલા પૂછાશે. 7.1 માં છેલ્લા 4 દાખલા કરવાના છે, બરાબર, અને 7.2 માં વિભાજન સૂત્ર કરી દેજો, બરાબર. અને તમને એમ કે કયા ગુણોત્તરમાં, તો M1 અને M2 શોધવાનું થશે. અહીંયા વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. લોપની રીત, આદેશની રીત, અને મેં તમને 3 શરત કીધા. એના માટે સ્પેશિયલી મેં તમારા કાલના પેપર માટે એક અલગ મજાની પ્લેલિસ્ટ બનાવેલી છે. એ પ્લેલિસ્ટમાં બધા ચેપ્ટરના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એના 1 શોટ રિવિઝન તમને મળી રહેશે વિદ્યાર્થી મિત્રો. તો એ બધા જ વિડીયો જોઈ લેજો, બરાબર. તો તમે કહેશો સર 4 દાખલા થઈ ગયા તો અમારે 12 જ માર્ક્સ આવશે, બીજા 6 માર્ક્સ ક્યાંથી લાવીશું? તો એના માટે તમારે કંઈ જ કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. 43મો નંબરનો ક્વેશ્ચન અને 44મા નંબરનો ક્વેશ્ચન વર્તુળ ચેપ્ટરમાંથી આવશે, પણ તમે નહીં લખો તો પણ ચાલશે. કારણ કે તમને વિદ્યાર્થી મિત્રો આંકડાશાસ્ત્ર અને સંભાવના તો આવડે જ છે. તો એક દાખલો સંભાવનાનો પૂછાશે અને એક દાખલો આંકડાશાસ્ત્રનો પૂછાશે. તો આ બેના તમારા 3 માર્ક્સ થઈ ગયા. એટલે આ 6 માર્ક્સ અને મેં તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો 12 માર્ક્સ કીધા. તો 12 ને 6 18 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો તમારા પાક્કા થઈ જશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આંકડાશાસ્ત્રનો 1 શોટ રિવિઝન પણ છે, એક જ વિડીયો, એ જોશો તો તમારા 16 માર્ક્સ પાક્કા થઈ જશે. તો આંકડાશાસ્ત્ર ચેપ્ટરનું 1 શોટ રિવિઝન જોવાનું ના ભૂલતા. અને સંભાવનાના પણ આપણે વિડીયો બનાવેલા છે. એ જ પ્રમાણે વિભાગ ડી અને વિભાગ બી એનો પણ મેં તમને શરૂઆતમાં કીધું હતું, એનો પણ એક વિડીયો છે, જોઈ લેજો. કયા ચેપ્ટરમાંથી કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે, બરાબર. વિભાગ ડીમાં તો બે આંકડાશાસ્ત્રના પૂછાશે, બે સંભાવનાના પૂછાશે. તો 16 માર્ક્સ તો તમારા એ જ પાક્કા થઈ ગયા. અને એક થેલ્સનો પ્રમેય કરી દીધો, અથવા તો સમપ્રમાણતાનો પ્રમેય, અથવા તો પ્રતિપ્રમેય કરી દેજો, બરાબર. તો આ છે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી નું સોલ્યુશન. એના સિવાય પણ વિભાગ એ ના પણ આપણે બહુ બધા વિડીયો અપલોડ કર્યા છે, એ પણ તમે જોઈ લેજો. અને તમને કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો વિદ્યાર્થી મિત્રો, તો હું તમને આન્સર આપીશ. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને તમારું કાલનું પેપર ખૂબ જ સરસ જાય, બધા સારા માર્ક્સે પાસ થઈ જાઓ તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. થેન્ક યુ સો મચ.